મહત્વપૂર્ણ સમાચારથી બુલેટિનની શરૂઆત કરીએ તો વડોદરામાં મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેન વચ્ચે ગજગ્રાહ યથાવત જોવા મળી રહ્યો છે। ઘણા વિષયોમાં પૂછવામાં ન આવતું હોવાનું મેયરે આક્ષેપ કર્યો છે। તેઓને ડોક્ટર અને આઈએએસ મેયર જોઈએ છે। પિંકી સોનીએ કહ્યું આ બાબત મારી પાસે સલાહ લેતા તેમને શરમ આવે છે તેવું પિંકી સોનીએ કહ્યું છે। વડોદરાના મેયર છે તેઓ અને સ્ટેન્ડિંગ ચેરમેન અને મેયર તેઓ જે મુલાકાત થવાની હતી તે મુલાકાતના સમયમાં ફેરફાર થઈ જતા અલગ અલગ સમય આવતા આ ચર્ચાએ જોર પકડ્યું છે। અને જ્યારે મેયરને આ બાબતે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે મનપા કમિશનરને મારી પાસેથી સુઝાવ લેવામાં શરમ આવે છે। ચેરમેન અને કમિશનર સંકલનમાં ન હોવાનો પણ તેમણે આક્ષેપ કર્યો છે। મેયર સ્થળે પહોંચે તે પહેલાં જ ચેરમેન ત્યાંથી નીકળી ગયા હતા। ખાતમુહૂર્તનો એક કાર્યક્રમ હતો। મેયર ત્યાં આવે તે પહેલા જ ચેરમેન ત્યાંથી નીકળી ગયા। પિંકીબેન સોની અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે। પિંકીબેન, સ્વાગત છે આપનું સંદેશ ન્યૂઝમાં। અને આપ જે આરોપ લગાવી રહ્યા છો તે કઈ રીતે લગાવી રહ્યા છો? કઈ કઈ બાબતો એવી હતી કે જેના કારણે આપ આ આરોપ લગાવી રહ્યા છો કે બંને વચ્ચે સંકલન પણ નથી અને તેમની પાસે તમારી પાસે સુઝાવ માંગવામાં તેમને શરમ આવે છે? જી પિંકીબેન, અવાજ આવે છે મારો તમને? હેલો, હા જી, એવા કયા કયા કારણો છે કે જેના કારણે આપ આ આરોપ લગાવી રહ્યા છો કે એ બંને વચ્ચે સંકલનનો પણ અભાવ છે અને આપની પાસેથી સુઝાવ લેવામાં તેમને શરમ આવે છે? એકચ્યુઅલી એમાં એવું છે અંકિતભાઈ કે ગઈકાલે જે વિશ્વામિત્રીનો જે પ્રોજેક્ટનું કામગીરી ચાલી રહી છે વડોદરા શહેરમાં, ત્યાં મેયર ઓફિસથી વિઝિટનું આયોજન કરવામાં આવ્યું હતું। આ વિઝિટ દરમિયાન આ વિઝિટ માટે જ્યારે મેયર ઓફિસમાંથી આયોજન થાય ત્યારે ફોન કરીને પાંચે પદાધિકારી હોય કે પછી સ્થાનિક કાઉન્સિલરશ્રીઓ હોય કે પછી વહીવટી પાંખ એટલે કે કમિશનર વિભાગમાં જે પણ અધિકારીઓ હોય કમિશનરથી લઈ અને જે તે વિષયના જે અધિકારીઓ આ બધાને ફોન દ્વારા ટેલિફોનિક જાણકારી આપવામાં આવતી હોય છે કે આવતીકાલે આ વિઝિટ છે। એવી રીતે ગઈકાલના 11:30 સવારે આ વિઝિટનું આયોજન કરવામાં આવ્યું હતું અને ત્યાં લગભગ હું 11:19 પહોંચી, કારણ કે 11:30 અમે ત્યાં વિઝિટ જે ચાલતી કામગીરી છે એનું નિરીક્ષણ કરવાની વિઝિટ રાખવામાં આવી હતી। હું પહોંચી ત્યારે પહેલેથી જ ત્યાં કમિશનરશ્રી હાજર હતા અને કમિશનરશ્રી પાસે હું પોતે ચાલીને ગઈ, કારણ કે એક પરિવાર છે એટલે મને મારું પોતાનું પિંકીને કોઈ માન સન્માનનો કોઈ નથી, પણ જ્યારે મેયર હોય શહેરના ત્યારે મેયર તરીકે પણ મેં એવું નથી રાખ્યું અને હું પોતે કમિશનર પાસે ચાલીને ગઈ અને કમિશનરને આ સંદર્ભમાં કે આપણે આ અહીંયા જે કામગીરી ચાલે છે એના સંદર્ભમાં આગળ વાતચીત કરવાનો મેં પ્રયત્ન કર્યો। એમના દ્વારા મને એવું કહેવામાં આવ્યું કે આપને ધાર્મિક દવે એટલે કે જે આ બધી કામગીરી સંભાળી રહ્યા છે જેમનો ચાર્જ છે ધાર્મિક દવે તમને વોટ્સઅપ કર્યો છે, તમે જોઈ લો, વાંચી લો, એટલે તમે મીડિયામાં તમારે બાઇટ આપવાની થાય તો તમને એમાં ઉપયોગી થાય એવું કરી અને કમિશનર સાહેબ પોતે તરત ત્યાંથી બીજી બાજુ નિરીક્ષણ માટે નીકળી ગયા। અને કેમ કે ત્યાં ઉભેલા મીડિયા અને બધાને બાઇટ ચાલુ હતી એટલે મને પણ પછી મીડિયાને હું એટેન્ડ કરી રહી હતી, એટલે મને કોઈ પછીનો આગળનો વિષય ખ્યાલ નથી કે એ લોકો ક્યારે આ જગ્યાએથી જ્યારે મારું નિરીક્ષણ ચાલુ હતું, જ્યારે મારી બાઇટ ચાલુ હતી એ દરમિયાનમાં ક્યારે ત્યાંથી જઈ અને બીજી જગ્યાએ વિઝિટમાં મેયર ઓફિસમાંથી માત્ર એક જ મંગલ પાંડે બ્રિજની પાસે આવેલા વિશ્વામિત્રીના તટ વિસ્તારમાં ચાલતી કામગીરીનું નિરીક્ષણનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। પણ આરોપ જે આપ લગાવી રહ્યા છો ને, આ આરોપ જે આપ લગાવી રહ્યા છો તે ખૂબ મોટો છે। બંને અધિકારીઓ પર જે આપ આરોપ લગાવી રહ્યા છો તે ખૂબ મોટો છે। શું આ માત્ર એક કારણ હતું કે તેઓ આપના આવ્યા અને ત્યાર પછી તેઓ તરત જતા રહ્યા? આ એક માત્ર કારણ હતું કે જેના કારણે આપ આરોપ લગાવી રહ્યા છો કે બંને વચ્ચે સંકલન પણ નથી અને તમારી પાસેથી કોઈ સુઝાવ લેવામાં તેમને શરમ આવે છે? આ એકમાત્ર કારણ છે? એમના આગળની આ જ વિશ્વામિત્રી નદીના તટ વિસ્તારની વિઝિટોમાં મને માહિતી આપવામાં નથી આવી। આજે સવારે પણ એમની વિઝિટ વિશ્વામિત્રીના ભીમનાથ બ્રિજ પાસેના સ્થાનિક કાઉન્સિલરોને પણ બોલાવવામાં આવ્યા છે, પરંતુ મને પોતાને કોઈ ફોન કોલ કે મેયર ઓફિસમાં મારા પીએ ભાઈને કે અહીંના મારા કોઈ સ્ટાફને ફોન કરીને કે કોઈ જ રીતે માહિતી આપવામાં આવી નથી આજની વિઝિટની। આના સિવાય પણ કોઈ પણ વિષયની ચર્ચા કરવા
આટલા સમયમાં અહીંયા આવીને 5 પદાધિકારીઓ સાથે બેઠા હોય કે એવું કશું જ થયું નથી. તો તેનું આપ કારણ શું માનો છો આટલું? કારણ કે વડોદરાનો જો વિકાસ કરવો છે તો સંકલન તો જરૂરી છે જ. હવે એ જ સંકલન નહીં હોય તો વિકાસ કાર્યો થશે કેવી રીતે? ચર્ચા જ નહીં થાય જો અધિકારીઓ મેયર વચ્ચે, તો પછી વિકાસ થશે કેવી રીતે? ચોક્કસ. મારા દ્વારા જ્યારે વિશ્વામિત્રી પ્રોજેક્ટનું પ્રેઝન્ટેશન સૌ પ્રથમ સ્ટેન્ડિંગ સમિતિના સભ્યોની ઉપસ્થિતિમાં, અમારા બધા 5 પદાધિકારી, અધિકારીઓ અને સ્ટેન્ડિંગ સમિતિના સભ્યોની ઉપસ્થિતિમાં સર્વપ્રથમવાર કોર્પોરેશનમાં રાખવામાં આવ્યું, ત્યારે પણ મને આગલે દિવસે પ્રેઝન્ટેશન જોવાનું છે એવું કહી અને જાણ કરવામાં આવી હતી. આ પ્રેઝન્ટેશન જોઈ અને મેં જે નોટ ડાઉન પોઈન્ટ કર્યા એનાથી મેં મીડિયાને એ વિશેની માહિતી આપી. એટલે જ્યારે આખું પ્રેઝન્ટેશન તૈયાર કરવામાં આવે, આદરણીય મુખ્યમંત્રીશ્રીએ જ્યારે વડોદરા શહેરની પૂરની પરિસ્થિતિમાં નાગરિકોને આ પરિસ્થિતિમાંથી ફરી પસાર ન થવું પડે તે માટે શ્રી નવલાવાલાજીની કમિટીની રચના કરી અને આ કમિટીની જે પણ સૂચનો હતા, આ સૂચનોને અનુસરતા વડોદરા શહેરમાં પૂર ના આવે ને સાથે સાથે પાણીના નવા સ્ત્રોતોનું પણ આયોજન કરી શકીએ. પાવાગઢથી પિંગલવાડા સુધી વહેતી વડોદરા શહેરની મધ્યમાંથી, વિશ્વમાં એકમાત્ર શહેરની મધ્યમાંથી સર્પાકારે વહેતી એવી આ વિશ્વામિત્રી નદી અને એના પ્રોજેક્ટ માટે આદરણીય મુખ્યમંત્રીશ્રીએ અમને સતત અવિરત સાથ સહકાર, માર્ગદર્શન અને આર્થિક સહાય પણ વડોદરા શહેરને આપી છે. આખું વડોદરા શહેર અને વડોદરા શહેરના નાગરિકો વતી હું આદરણીય મુખ્યમંત્રીશ્રીનો આભાર માનું છું અને એમની આ રચેલી કમિટી, નવલાવાલાજીની કમિટી દ્વારા નહીં પિંકીબેન, તો સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને આપનાથી શું વાંધો છે? ચલો એ બધું તો ચલો સમજ્યા, આપ જે કહી રહ્યા છો એ વાત સાચી છે. સ્ટેન્ડિંગ કમિટીના જે ચેરમેન છે એ તો આપની જ પાર્ટીના છે, તેમને શું વાંધો છે તમારાથી? સીધું કરવાની કામગીરી ચાલી રહી છે ત્યારે માત્ર આ જગ્યાએ વિઝિટ કરો. હેલો જી, હેલો, હેલો જી, મારો અવાજ આવી રહ્યો છે આપને? હેતલ મિસ્ત્રી જે ચેરમેન છે તેમને તમારાથી શું વાંધો છે? તે કેમ યોગ્ય વર્તન નથી કરતા આપની સાથે? શીતલભાઈ મિસ્ત્રી દ્વારા કોઈ પણ કાર્યક્રમ હોય, કોઈ પણ વિષય હોય, એમના દ્વારા મને જાણ કરવામાં આવે છે. પહેલેથી જ એમના દ્વારા જ મને બધી જ જાણ કરવામાં આવે. પછી કોઈ જગ્યાએ સીલ માર્યું છે, કોઈ જગ્યાએ આપણે કોઈને નોટિસ પાઠવી છે કે કંઈ પણ હોય તો મને સ્ટેન્ડિંગ સમિતિના ચેરમેન શ્રી ડૉક્ટર શીતલભાઈ મિસ્ત્રી દ્વારા જાણકારી આપવામાં આવતી હતી અને આવતી હોય છે. એટલે આ વિષય માત્ર ને માત્ર કમિશનર શ્રી જે મેયર સાથે એમને જે લાઇઝનિંગ રાખવું જોઈએ, જે રીતે મેયરનો અને કમિશનરનો વચ્ચેનો જે સેતુ હોય, જેના કારણે વાતચીત થતી હોય કે કોઈ પણ નવા પ્રશ્નોના નિવારણ કરવાના હોય કે નવા વિકાસની દિશામાં કોઈ કામગીરી કરવી છે, ત્યારે વહીવટી પાંખ અને ચૂંટાયેલી પાંખ આ બંને સાથે બેસી અને ચર્ચા વિચારણા કરતા હોય, કોઈ પ્લાનિંગ કરતા હોય, કંઈક નવું આયોજન કરવાનું હોય, ત્યારે આ સેતુ તરીકે અત્યાર સુધી શીતલભાઈ મિસ્ત્રી દ્વારા, સ્ટેન્ડિંગ સમિતિના ચેરમેન શ્રી દ્વારા જ મને બધી માહિતી મળતી હતી. આના પહેલાં પણ આ જ વિશ્વામિત્રીના ખાતમુહૂર્તના સમયે પણ મને આગલી રાત્રે 7:45 વાગે ફોન કરીને આવતીકાલે ખાતમુહૂર્ત છે એવું અધિકારી શ્રી દ્વારા કહેવામાં આવ્યું હતું. નહીં, એટલે આવન જાવનની જે વસ્તુ આપ કહી રહ્યા છો કે કમિશનર આપ આવો છો ને જતા રહે છે, એ બધું માત્ર શું કમિશનર સાથે થાય છે? કારણ કે એવું પણ સાંભળવા મળ્યું છે કે શીતલ મિસ્ત્રી પણ એવું જ કરે છે કે તમે પહોંચાવો ને એ નીકળી જાય છે, અથવા તો એ આવતા હોય છે એ પછી તમે જાઓ છો. આપના બંને વચ્ચે પણ સંકલન નથી, એવા પણ સમાચારો છે? ના 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 ના, એવું કશું નથી. જે ગઈકાલે જે વિઝિટ ગોઠવવામાં આવી એમાં જે મેયર ઓફિસમાંથી, એટલે કે મારા દ્વારા જ આ વિઝિટ ગોઠવવામાં આવી હતી, કારણ કે રોજે રોજ અધિકારીઓને બોલાવી અને એના અપડેટ્સ લેવામાં આવતા હોય છે. રોજે રોજની કામગીરી, ફોટો, વિડીયોગ્રાફી બધું થાય છે. આ કામગીરીની માહિતી અહીંયા ઓફિસમાંથી લેવામાં આવે છે, પરંતુ સમયાંતરે સ્થળ પર વિઝિટ કરવાથી આ કામની આપણે ઝડપમાં વધારો કરી શકીએ, કારણ કે 100 દિવસમાં પૂરો કરવાનો આ પ્રોજેક્ટ છે, ત્યારે આ કામગીરીમાં ઝડપ લાવી શકીએ. તો તેના માટે ત્યાં કામ કરતા, સ્થળ ઉપર કામ કરતા અધિકારીઓને મળી અને એમને વધારે મશીનરીની જરૂર છે, કોઈ સાધન સામગ્રી ઉપલબ્ધ કરાવવાની જરૂર છે, કે પછી આપણે કામના કલાકો વધારવા માટે શું કરી શકીએ. આ ઘણી બધા વિષયો એવા હોય છે કે જે તે સ્થળ ઉપર જઈએ
અને પ્રેક્ટિકલી આ સ્થળ કામની જે પેટર્ન જોવામાં આવે ત્યારે ખ્યાલ આવતો હોય છે. એના માટે જ આ વિઝિટનું આયોજન કરવામાં આવ્યું ઠીક છે પિંકીબેન એક નાનો સવાલ મારે પૂછવો છે, આનું નિરાકરણ શું તો એ જે સંકલન નથી એ સંકલન સધાશે કેવી રીતે? કે મારા સ્થાનિક કાઉન્સિલરોને ફોન કરી અને વહેલા આવવાનું જણાવવામાં આવ્યું છે. કોઈ અધિકારી દ્વારા ફોન કરાવવામાં આવ્યો છે. એ મને મોડી સાંજે એ પણ માહિતી મળી છે. તો મને એ નથી સમજાતું કે જ્યારે મેયરની ઓફિસમાંથી મેયરની વિઝિટ 11:30 પીઆરઓ દ્વારા પણ જાણ કરવામાં આવેલી હતી અને બધા જ કાઉન્સિલરશ્રીઓ, પદાધિકારીશ્રીઓ અને વહીવટી પાંખના અધિકારીઓને મેયર ઓફિસમાંથી ફોન કરીને જાણ કરવામાં આવી હતી. ત્યારે સવારે આ વિઝિટના થોડા સમય પહેલા સ્થાનિક કાઉન્સિલરોને ફોન કરીને વહેલા આવવા માટે કોઈ અધિકારીને સૂચના આપવાનું કેમ કહેવામાં આવ્યું? અને અધિકારીને પણ મેં આજે બોલાવ્યા છે એટલે માહિતી હવે મને એમના દ્વારા માહિતી મળશે કે આવું કેમ કરવામાં આવ્યું. ઠીક છે પિંકીબેન, આભાર અમારી સાથે જોડાવા બદલ ને સમગ્ર વાતચીત અને આપની પીડા જણાવવા બદલ. તો ચોક્કસપણે આ વાત ફરી એકવાર સામે આવી છે કે ધારાસભ્ય હોય, સાંસદ હોય કે પછી શહેરના મેયર જ કેમ ન હોય, જે પદાધિકારીઓ છે તે કોઈનું નથી માનતા.